આજે છે આમલકી એકાદશી। આમ તો એકાદશી શ્રી હરિને સમર્પિત છે, પણ કહેવાય છે કે આમલકી એકાદશીએ આંબળાના વૃક્ષની પૂજા કરવાથી માત્ર શ્રી હરિ વિષ્ણુ જ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજાનો સમન્વિત ફળ મળે છે। આવો આમલકી એકાદશીનું મહાત્મ્ય જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યાના મુખેથી। स्वस्तिरः स्वस्तिकु स्वस्ति स्वस्तिभुः स्वस्ति दक्षिणः अरुद्र कुंडली चक्रे विक्रमर्जित शासनः। नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે આમલકી એકાદશી। આમલકીનો જો શબ્દની વ્યુત્પત્તિને આધારે જો અર્થ જોવા જઈએ તો એનો સીધો અર્થ થાય છે આમળાનું વૃક્ષ। આમળા ધાત્રી ફળ જે આપણે ખોરાકમાં લઈએ છીએ, આયુર્વેદ એને ત્રિદોષ નાશક કહે છે, વિજ્ઞાન એના અંદર એન્ટીઓક્સિડન્ટ છે એવું સાબિત કરી ચૂક્યું છે। ત્રિદોષ નાશક હોવાના કારણે એને જે રીતે ચાહે એના રસ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે, ફળ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે, મુરબ્બો બનાવીને ઉપયોગ કરવામાં આવે કે પછી એને કોઈ પણ અન્ય પ્રક્રિયાથી શરીરને આપવામાં આવે તો એ નખશિક આપણને લાભ કરનારું છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ યુવાન શરીરને સાચવવા માટે જે સૌથી શ્રેષ્ઠ શક્તિ છે એ આમળામાં રહી છે, વિટામિન સી થી યુક્ત છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ તો કેટલા બધા એના ઉપયોગો છે અને કેટલા બધા ઉપયોગો તમે જાણો જ છો, પણ ધર્મના આધારે આ સમય કેવી રીતે ઉપયુક્ત થઈ શકે એના વિશે ચર્ચા કરવી જોઈએ। તો વિજ્ઞાનની દ્રષ્ટિએ અને ધર્મની દ્રષ્ટિએ જ્યારે આપણે આ આમલકી એકાદશીના સમયને જોઈએ છીએ અથવા આપણા તહેવારોને જોઈએ છીએ તેમાં સૌથી વધારે વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડવાનું કાર્ય થતું જોવા મળે છે। ભલે ને પછી એ વટ સાવિત્રીનું વ્રત કેમ ના હોય કે અનંત ચતુર્દશીના આધારે ગણેશજીને દુર્વા અર્પણ કરવાની હોય કે આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન સાંબ સદાશિવને બિલીપત્ર અર્પણ કરવાનું હોય અથવા કેવડાથી જ હરિતાલિકા જેને કહેવામાં આવે છે એ વખતે અન્ય પ્રકારની ઔષધિઓથી ભગવાન સાંબ સદાશિવને પૂજિત કરવામાં આવતા હોય અથવા ધરો આઠમ કે જે વખતે દુર્વા ધરોથી આપણે અન્ય દેવોનું યજન કરીએ છીએ। એના સાથે પરિક્રમા પણ એ જ કારણોથી આવે છે। લીલી પરિક્રમા ગિરનારની, એનાથી આગળ નદીની પરિક્રમામાં નર્મદાજીની પરિક્રમા, જે ઉત્તરવાહિની નર્મદા છે એની પણ પરિક્રમા। તો ગોવર્ધન પૂજા સમન્વિત જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે દરેક વખતે આપણને પ્રકૃતિના નજીક લઈ જવામાં આવી રહ્યા છે અને આ સમય જે ઋતુ પરિવર્તનનો સમય છે, જ્યારે વસંત પંચમી પસાર થઈ છે, વસંત ઋતુ એમાંથી પસાર થઈ ચૂકી છે અને આ બાજુ દિવસકાળ દરમિયાન ગરમીનો સમય ચાલી રહ્યો છે અને રાત્રિકાળ દરમિયાન શીતકાળ વ્યાપ્ત થઈ રહ્યો છે, એવા સમયમાં આમલકી એકાદશી આવે છે। તમે સમજો પ્રકૃતિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વની થઈ જાય છે। જ્યારે વટ સાવિત્રીનું તહેવાર આવે છે ત્યારે બહેનો વડલાના આજુબાજુમાં સૂતરના તારને લઈને મૌલી જેને કહેવામાં આવે છે, કલાવા જેને કહેવામાં આવે છે અથવા રક્ષાસૂત્ર જેને કહેવામાં આવે છે, એ જ્યારે બાંધતી હોય છે એ વખતે 108 પરિક્રમા કરવાની હોય છે અને એ પરિક્રમા કરતી વખતે જેટલો સમય એ વૃક્ષના નીચે રહે છે એમાંથી કેટલાય પ્રકારના સ્ત્રીજન્ય રોગો જે છે એ નાશ પામી જાય છે અને એટલા માટે સૌથી વધારે પ્રકૃતિના નજીક જવાની વ્યવસ્થા આપણા ધર્મશાસ્ત્રોમાં જોડવામાં આવી છે। તો આ ધાત્રી વૃક્ષનું પણ એ જ કારણ છે અને ધાત્રી ફળનું પણ એ જ કારણ છે। બે ઘટનાઓ અહીંયા જોવા મળે છે। તો સૌથી પહેલા ધાત્રી વૃક્ષ એટલે કે આમળાનું વૃક્ષ ઉત્પન્ન કેવી રીતે થયું? જ્યારે પૃથ્વી જલમગ્ન હતી, ચારે બાજુ કેવળ અને કેવળ પાણી હતું, બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન શ્રી હરિ નારાયણની નાભીમાંથી થઈ ચૂકી હતી અને એ વખતે બ્રહ્માજીની નીરવતા જોવા મળે છે, શબ્દ વિહીનતા જોવા મળે છે અને બ્રહ્માજી તપશ્ચર્યામાં લીન થાય છે। પ્રેમ લક્ષણા ભક્તિ સતત વ્યાપ્ત થઈ રહી છે, સતત વ્યાપ્ત થઈ રહી છે અને અધ ખુલેલી આંખોમાંથી એક બુંદ પ્રગટ થાય છે, અશ્રુ પ્રગટ થાય છે, જે પ્રેમ લક્ષણા ભક્તિથી ઉત્પન્ન થયું છે અને એ જ્યારે જમીન પર સમાગિત થાય છે અને એ સમાગમ દ્વારા એક વૃક્ષની ઉત્પત્તિ થાય છે જેનું નામ છે ધાત્રી વૃક્ષ। એટલે કે જે જગતના
ઉત્પત્તિ કરનારા દેવ છે, બ્રહ્માજી છે, એમની અશ્રુમાંથી, પ્રેમ લક્ષણા અશ્રુમાંથી, ભક્તિના સમન્વિત અશ્રુમાંથી જેની ઉત્પત્તિ થઈ છે એ ધાત્રી વૃક્ષ છે. બીજો પ્રસંગ આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય પાસેથી મળે છે. જ્યારે એ ભિક્ષાટન માટે જઈ રહ્યા છે અને એ વખતે જ્યારે ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે ખૂબ જ દરિદ્ર અવસ્થામાં જે ઘરમાં બેઠેલી સ્ત્રી હતી એ જીર્ણ શીર્ણ અવસ્થામાં સુકાયેલું આમળું એમને ભિક્ષાપાત્રમાં દાન રૂપે આપે છે અને અહીંયા સાધુ દ્રવિત થઈ જાય છે અને દ્રવિતતાના ભાવે શંકરાચાર્ય કનકધારા સ્તોત્રનો પાઠ કરે છે, રચના કરે છે અને આકાશમાંથી સુવર્ણનો વરસાદ થાય છે અને એનું દરિદ્ર દૂર કરનારા બની જાય છે. એ વખતે એ ધાત્રી ફળ છે એ ખૂબ જ મહત્વનું બની જતું હોય છે. તો આ ઘટનામાં વ્રતકથા શું છે અને ખરા અર્થમાં ઘટના જે થઈ હતી એમાં કેવી રીતે આપણે લાભ લઈ શકીએ છીએ? તો લાભ લેવા માટે આજના દિવસે આંબળાના વૃક્ષ નીચે સાફ સફાઈ કરીને, લીંપણ ગાયના છાણથી કરીને ત્યાં એક કુંભ સ્થાપન, ઘટ સ્થાપન જેને આપણે બાજોઠ ઉપર કરવું જોઈએ અને ત્યાં ભગવાન શ્રી હરિનારાયણનો આવેશા અવતાર જે પરશુરામનો છે એમનું સ્થાપન કરી સુયોગ્ય બ્રાહ્મણ દ્વારા ત્યાં પૂજા, યજ્ઞ, યાગ, વિધિ વિધાન, અર્ચના, જપ તપ અને સત્સંગ કરવામાં આવતો હોય છે. પુરાતન સમયની વાત છે. રાજા માનધાતાએ પોતાના ગુરુવર્યને વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કર્યો કે ફાગણ માસના શુક્લ પક્ષની જે એકાદશી છે, મેં એવું સાંભળ્યું છે કે જીવને શિવ તત્વ આપનારી છે, તો એના પાછળની કથા શું છે, ગાથા શું છે એ મને જણાવો. અને વશિષ્ઠ મહારાજ ઉત્તરમાં જે બોલી રહ્યા છે એ છે આજની વ્રત કથા. તો વશિષ્ઠ મહારાજજી કહી રહ્યા છે કે વૈદિક નામના નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા હતો. સુયોગ્ય રાજા, પવિત્ર રાજા, ધર્મનિષ્ઠ રાજા, જેના યથા રાજા તથા પ્રજા એ નિયમ જ્યારે વિચાર કરીએ ને તો જેના કારણે થઈને પ્રજા પણ એટલી જ પવિત્રતાથી જીવન વ્યાપન કરી રહી હતી. દરેક વ્યક્તિ સુયોગ્ય વ્રત પાલિત કરી રહ્યા હતા. કોઈ પણ જગ્યાએ દરિદ્રતા હતી જ નહીં અને રાજ્યમાં માનો કે સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. એવા સમયમાં ઘટના કેવી બને છે, ત્યાં આમલકી એકાદશીનો સમય હોય છે. એ સમયના દિવસ દરમિયાન રાજા ભગવાન વિષ્ણુનારાયણના મંદિરમાં ધાત્રી વૃક્ષના નીચે સત્સંગનું આયોજન કરે છે, પૂજા અર્ચના, આરાધના, યજ્ઞ યાગનું આયોજન કરે છે. યજ્ઞ પૂર્ણ થાય છે. પૂર્ણ થતાની સાથે રાત્રિ જાગરણ હોય છે. નગરજનો ત્યાં અડેરે ઠાઠની દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો તમામ આવીને બેઠા છે. દરેક બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સૌ એ જગ્યાએ સત્સંગમાં સ્થિત થઈને રાજાના સાનિધ્યમાં અને ગુરુજીના સાનિધ્યમાં બેઠેલા છે. એ સમયે એક શિકારી ત્યાં આવે છે. શિકારીને એ દિવસે ધર્મની દ્રષ્ટિએ જો વિચાર કરવા જઈએ તો દરેકને ઈશ્વર ક્યાંક ને ક્યાંક પોતાનું પ્રાયશ્ચિત કરવાનો મોકો તો આપે જ છે. દેવયોગથી એને એ દિવસે કંઈ જમવાનું મળ્યું હતું નહીં, શિકાર મળ્યો હતો નહીં, એટલે ઉપવાસ રહી ગયો હતો અને ઉપવાસી રહી ગયો હોવાના કારણે થઈને એ ત્યાં આવીને બેસી જાય છે. એને વિચાર હતો કે કંઈક મળશે. પણ જ્યારે સત્સંગ ચાલતો હતો, રાત્રિનો પહોર ચાલી રહ્યો હતો, એ સત્સંગનો એના ઉપર અસર થવા લાગે છે અને ધીરે ધીરે એની વૃત્તિ બદલાવા લાગે છે. હા, ભૂખ અને તરસ એને પીડી તો રહી જ છે, પણ છતાંય એનો વિચાર ધીરે ધીરે પરિવર્તિત થવા જાય છે. રાત્રિનો ચોથો પહર પૂરો થાય છે. ભૂખના કારણે, તરસના કારણે એ આકુળ વ્યાકુળ થવા લાગે છે, પણ સત્સંગના પ્રભાવથી એ પોતાની જાતને સ્થિર કરી રહ્યો છે. બીજા દિવસે સવારે એ ઘરે જાય છે, કંઈક સુયોગ્ય ભોજન, સાત્વિક ભોજન સત્સંગના કારણે લે છે અને સત્સંગની ક્રિયા એના મનમાં વહી રહી છે અને એવા જ સમયમાં એનું મૃત્યુ થાય છે. એકાદશીના ફળના કારણે થઈને વારે જ્યારે છેલ્લી અવસ્થામાં પણ એ પોતાના મનમાં કેવળ ઈશ્વર સાનિધ્ય લઈને બેઠા હતા, એટલા કારણે એ શિકારીનું જ્યાં મૃત્યુ થાય છે એ મૃત્યુ પછી જ્યારે એનો જન્મ થાય છે એ જન્મ વિદુરથ નામના રાજાના ત્યાં થાય છે અને એ વખતે એનું વસુરથ નામનું નામ પાડવામાં આવે છે. શિકારી હતો છતાં એ પુણ્યના પ્રભાવથી, આ શબ્દ બહુ મહત્વનો બની જાય છે, પુણ્યના પ્રભાવથી એને રાજાના ઘરમાં જન્મ મળે છે અને
વિદુરથના ઘરમાં જન્મના સાથે એનું નામ વસુરથ પાડવામાં આવે છે. પૂર્વના કાળના સંચિત આ ફળના કારણે થઈને એ પણ ધર્મપ્રેમી બને છે, ધર્મનું આચરણ કરે છે અને રાજા હોવાના કારણે થઈને વસુરથ દરેકને ધર્મ માર્ગ તરફ વાળી જાય છે. ધર્મ માર્ગ તરફ વાળી જાય છે, પણ શિકારીનું જે લોહી હતું ને એ હજી કદાચ ક્યાંક ને ક્યાંક એને શિકાર કરવા પ્રેરે છે અને શિકાર કરવા માટે જઈ રહ્યો છે. ગંભીર જંગલમાં પહોંચે છે અને ત્યાં એ રસ્તો ભૂલી જાય છે. પણ થાય છે એવી ઘટના કે એ પુણ્યના પ્રભાવથી એ બચી જાય છે. તો કેવી રીતે? ત્યાં જે મ્લેચ્છ જાતિના વિધર્મી હતા એ એને મારવા માટે જંગલમાંથી આવે છે. અનેક પ્રકારના હથિયારો એના ઉપર નાખે છે, પણ એ હથિયારો પુષ્પના જેમ પરિવર્તિત થતા હોય એમ રાજાને કંઈ થતું નથી. રાજા યુદ્ધ કરી રહ્યા છે, પણ એકલા રાજા યુદ્ધ કરી રહ્યા છે અને સામે ઘણા બધા મ્લેચ્છ છે. તો એ બધાના સામે યુદ્ધ કરતા કરતા રાજા થાકી જાય છે અને મૂર્છા પામે છે. મૂર્છા પામતાની સાથે રાજાના શરીરમાંથી વૈષ્ણવી શક્તિ ઉત્પન્ન થાય છે અને વૈષ્ણવી શક્તિ તમામ પ્રકારના મ્લેચ્છોનો નાશ કરે છે. રાજા જ્યારે સુધા પ્રાપ્ત કરે છે અને જ્યારે જોવે છે ત્યારે લાશોનો અંબાર પડ્યો છે અને એ વખતે એ ભગવાન વિષ્ણુ નારાયણનું આરાધન કરે છે કે પ્રભુ તમે જ મને બચાવ્યો છે. અને આકાશવાણી થાય છે કે આમલકી એકાદશીના પુણ્યના પ્રભાવથી આજે તમે બચ્યા છો અને મારી વૈષ્ણવી શક્તિએ તમને બચાવ્યા છે. કથા અહીંયા પૂર્ણ થઈ જાય છે. પ્રશ્ન શું થાય છે કે શું એક એકાદશીથી અથવા પુણ્ય પ્રાપ્ત કરવાથી વ્યક્તિ આ રીતે બચી શકે છે ખરા? પુણ્યની ખરે અર્થમાં શું જરૂર છે ખરા? જવાબ છે હા. આપણે દાખલો લેવો જોઈએ. જ્યારે આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ, સામેવાળા વ્યક્તિનો અકસ્માત થાય છે, આપણે જોઈ રહ્યા છીએ, આપણે બચાવવા માટે ત્યાં દોટ મૂકીએ છીએ. અકસ્માત એટલો ભયંકર છે, ગમખ્વાર છે કે આપણને એવું લાગે છે કે આમાંથી એ વ્યક્તિ જીવિત બચશે નહીં. પણ એ જ વખતે એ વ્યક્તિ દરવાજાને લાત મારીને બહાર આવે છે અને પોતાના શરીરને તપાસે છે, ત્યારે એના શરીર ઉપર ક્યાંય એક ખરોચ આવી નથી. ત્યારે આપણે જોનારા વ્યક્તિ તરીકે, દ્રષ્ટા વ્યક્તિ તરીકે આપણા મુખમાંથી શબ્દો નીકળે છે કે આના પુણ્ય આડા આવ્યા છે. તો પુણ્ય આ રીતે મદદ કરે છે અને એટલા માટે સુયોગ્ય સ્થાન તમને જોવા મળે ત્યાં પુણ્ય કરવા માટે પાછા પડવું જોઈએ નહીં. દરરોજ કોઈના કોઈ પુણ્ય કરવું જોઈએ. અહીંયા કથાનો સાર આપણને મળી ગયો છે અને કથા શીખવે છે શું? પુણ્ય પ્રાપ્ત કરો. તો આજના દિવસે દાત્રે વૃક્ષનું દાન કરવું જોઈએ. ઋતુ ફળો દ્વારા બાળકોને, યોગ્ય વિદ્વત પુરુષોને, બ્રાહ્મણ દેવતાઓને દક્ષિણા સાથે સુયોગ્ય દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારો દિવસ મંગલમય પસાર થશે, જીવન ઉત્તમ ગતિને પ્રાપ્ત કરનારું બનશે અને કોઈનું પેટ ઠાર્યું છે તો તમારો જીવ શિવમાં, શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે એક પગથિયું અગ્રસર બની શકશે. આશા કરું છું આપણે આ ક્રિયાઓ દ્વારા ભગવાનના નજીક જઈ શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.